તો દોસ્તો હર એક વિડીયોમાં કહું છું અને આ વિડીયો પણ કહી દઉં, આપના ગામમાં પણ કોઈ ધાર્મિક કાર્યક્રમ, ઐતિહાસિક સ્ટ્રક્ચર, કોઈ પૌરાણિક મંદિર હોય તો કોન્ટેક અવશ્ય કરજો. અમે ત્યાં આવી અને સનાતન ધર્મને ઉજાગર કરવાની કોશિશ અવશ્ય કરીશું. કામ ચાલુ છે હજી. જો 2-3 જો નારિયેળીનો આખો બગીચો છે, જોઈ લો તમે. તો જય શ્રી રામ દોસ્તો, લીવીલોક ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવી ગયા છે થાન વિસ્તારમાં, જ્યાં પરમ પૂજ્ય શ્રી યોગેન્દ્રગીરી બાપુની પૂર્ણ તિથિએ છોકરાઓને, નાના જે બાળકો હોય તેનું બટોક ભોજન છે. અને અહીંયા મિત્રો છે તે જે કામ ચાલુ છે અને બટુક ભોજન માટે સામાન તૈયાર કરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાપુ તો દેવગીરી બાપુ તો જે નથી મળ્યા, આગળ ભેગા થાય એટલે એનો તમને હું જરાક ઇન્ટરવ્યૂ લેવા. હવે લક્ષ્મણ છે ને એ ઘરનો ઓલું કરે. ગામ ગાંઠ્યું છે, ગામ ભાંગો ગામ ચટણી બનાવવી ને. હા, કોણ પાણી બધું ભરાય ભાઈ, તૈયારી થાય બધી. છોકરાઓનું બટુક ભોજન છે. આ જો બધું કામ ચાલુ છે હજી. તો 2-3 વિડીયો મને જોયા છે. થાનનો નજારો છે, અહીંયા કામ ચાલુ છે. અહીંયા જો નારિયેળીનો આખો બગીચો છે, બાકી આ બાજુ ગૌશાળો છે અને ગાયો અંદર બાંધેલી છે, જોઈ લો તમે. નહીં, અંદર 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 અંદર, બહારની અંદર. હાલો તો મિત્રો, શા બને અહીંયા ભજીયા માટે બકડીયું ચડી ગયું, અને અહીંયા જલેબી તૈયાર છે, અને છોકરાઓ માટે બટુક ભોજન જલેબી તૈયાર થઈ ગઈ. હવે આપણે ખાલી ભજીયા डिलीट ना करवो के वार से हां डिलीट ने फोन करते भाई ना હું વાર લાગે
હા મેલી આવ્યો તો મેલી આવ્યો ને ક્યાં મળી આવ્યો બાપુ આ ટુકડા નામનો મતલબ આ ધોવાનું નથી ધોવા મજા બકરિયાને આમાં મૂકી દેતા મેલ ગયા વૈષ્ણવ